નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। આજે મારે વાત કરવી છે કે ભાઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ બંગાળની અંદર જે ચૂંટણી યોજાય એને લઈને થોડીક ચર્ચા કરવી છે। ત્યાર પછી દેશના વડાપ્રધાને હમણાં 2 દિવસ પહેલા જે દેશ ઉપર આર્થિક સંકટ આવી પડ્યું છે એને લઈને જે દેશના વડાપ્રધાને દેશની જનતાને જે કંઈ ભલામણ કરી એના વિશે મારે થોડીક વાત કરવી છે અને 2 વિડીયો પણ મારે તમને બતાવવા છે। એટલે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને વિડીયોને તમે પૂરો સાંભળજો। હવે હમણાં જે બંગાળની ચૂંટણી ગઈ એ બંગાળની ચૂંટણીને લઈને દોસ્તો તમે વિચાર કરો, એક મહિલા બંગાળની મમતા બેનર્જીને હરાવવા માટે ભારતીય જનતા પાર્ટીની આખી ફોજ બંગાળમાં ઉતરી પડી। 300 જેટલા સાંસદો, 200 જેટલા મંત્રીઓ, નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી, તમામ લોકો બંગાળની અંદર તંબુ નાખીને બેસી ગયા એક મહિલાને હરાવવા માટે આખી ભાજપની ફોજ ઉતરી પડી। વિચાર કરો તમે દોસ્તો, મિલિટરી ત્યાં લગાવી દીધી અને જ્યારે દેશની અંદર કોઈ એવી ઘટનાઓ બને છે ત્યારે કોઈ મિલિટરી યાદ આવતી નથી આ સરકારને, પણ ચૂંટણી જીતવા માટે આ લોકોએ બંગાળની અંદર ફોજ પણ ઉતારી દીધી। ત્યાર પછી જે ઘટનાઓ સામે આવી, બંગાળની અંદર જે નુકસાન થયા, તોફાનો થયા, ગાડીઓ સળગાવવામાં આવી, એ કોના કારણે અને કોણે સળગાવી એ તમામ દ્રશ્યો આપણે જોયા। ભારતીય જનતા પાર્ટીના અમુક અસામાજિક તત્વોએ જે બંગાળની અંદર તોફાન કર્યું છે, જય શ્રી રામના નારા લગાવી અને લોકોને જે ધમકાવવાનું કામ કર્યું છે, એ સમગ્ર ઘટના આપણે સોશિયલ મીડિયાની અંદર જોઈ। પણ આજે બંગાળની અંદર મમતા બેનર્જી એકલી મહિલાને હરાવવા માટે આખી ભાજપની જે ફોજ ઉતરી પડી હતી એ વાતને લઈને એક મહિલા જે ગુસ્સે ભરાય છે અને ગુસ્સામાં આવેશમાં આવીને દેશના વડાપ્રધાન અને દેશના ગૃહમંત્રીને શું કહ્યું છે, સૌથી પહેલા દોસ્તો આપણે એ મહિલાને સાંભળી લઈએ। अरे एक महिला को हराने के लिए 20 राज्य के मुख्यमंत्री, खुद प्रधानमंत्री, गृह मंत्री, 300 से अधिक सांसद, दोनों सदन मिला के 500 से अधिक विधायक एवं बंगाल में जाकर टेम्पो और टेंट गाड़े हुए थे। आप समझिए वो महिला कितनी ताकतवर है। आप ये समझिए कि वो महिला कितनी ताकतवर है। वो अकेली महिला जिसको हराने के लिए खुद देश का प्रधानमंत्री, देश का गृह मंत्री, उनके 20 से अधिक राज्यों के मुख्यमंत्री, उनके 300 से अधिक सांसद, उनके 500 से अधिक विधायकों को टेंट और तंबू गाड़ना पड़ा बंगाल में, तब जाकर वो ममता बनर्जी को हरा पाए। वो भी छोड़ दीजिए, सेंट्रल फोर्स लाया गया था बंगाल में फोर्स। ऐसे जब पता है, ऐसे जब दुर्घटना होगा, रेप होगा, तब इनका सब फोर्स खत्म हो जाएगा। ऐसे जब किसी बेटी का रेप हो जाएगा, रेपिस्ट भागा रहेगा, चोरी हो जाएगा, अटैक हो जाएगा, बड़ा पुलवामा अटैक जैसा हो जाएगा, तब सब फेल हो जाएगा, सब फोर्स इनका खत्म हो जाता है। उस वक्त देश की सुरक्षा भी इनके लिए मायने नहीं रखती है। लेकिन जब चुनाव आता है तो स्पेशल फोर्स गठित होकर ये भेजा जाता है। बिहार में भी आया था। હવે મારે વાત કરવી છે કે બંગાળની ચૂંટણી પૂરી થઈ ગઈ, આ મહિલાએ જે તે કહેવાનું હતું વડાપ્રધાનને એ પણ કહી દીધું, પણ હવે વડાપ્રધાન દેશની ઉપર જે આર્થિક સંકટ ઘેરાઈ રહ્યું છે એને લઈને ખૂબ ચિંતામાં છે। એટલે દેશની જનતાને સલાહ આપે છે કે ભાઈ તમે પેટ્રોલ ડીઝલ ઓછું વાપરો, ખાવાના તેલનો ઉપયોગ ઓછો કરો, હોમવર્ક કરો, ભારત દેશનો રૂપિયો ભારતમાં જ રહે, આવી બધી સલાહ આપે છે। શું કામ? કારણ કે ડોલર દિવસે ને દિવસે નબળો પડતો જાય છે। આ એ જ વ્યક્તિ છે કે જ્યારે 58 રૂપિયા ડોલર હતો ત્યારે રાડો પાડીને કોંગ્રેસના વડાપ્રધાન મનમોહન સિંહને એવું કહેતા હતા કે જે દેશનો વડાપ્રધાન નબળો હોય એ જ દેશનો રૂપિયો નબળો પડે। આજે એ 58 રૂપિયામાંથી ડોલર 95 રૂપિયાને પણ પાર થઈ ગયો છે। તો હવે દેશના વડાપ્રધાન વિશે તમારું શું કહેવું છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। પણ દેશની આર્થિક પરિસ્થિતિને લઈને વડાપ્રધાને ઘણી બધી સલાહ સૂચના આપી, પણ હવે જોવાની વાત એ છે કે 15 તારીખે દેશના વડાપ્રધાન જ વિદેશ પ્રવાસે ઉપડે છે। વિચાર કરો દોસ્તો તમે, જે દિવસે વડાપ્રધાને કીધું કે પેટ્રોલ ડીઝલનો ઓછો ઉપયોગ કરો, એ જ દિવસે ગુજરાતની અંદર વડાપ્રધાનની રેલી નીકળી મોટી જબરજસ્ત। વિચાર કરો તમે દોસ્તો, આ બધું આમ નાગરિક, આમ જનતાને જ ભોગવવાનું છે।
દેશના વડાપ્રધાન ખાલી કહીને વ્યા જાય. પણ હમણાં 2-4 દિવસથી જે આ વાત કરી છે, 2 દિવસથી, તો સોશિયલ મીડિયાની અંદર આજે મેં ઘણી બધી એવી પોસ્ટો જોઈ કે ભાઈ મુખ્યમંત્રી એનો કાફલો ઘટાડી દીધો, ગુજરાતના ગૃહમંત્રી એનો કાફલો ઘટાડી દીધો, રાજ્યપાલે એમનું પ્લેન પાર્કિંગમાં મૂકી દીધું, એક જજ કે સાયકલ લઈને કોર્ટે પહોંચ્યા. આવું બધું ઘણું જોવા મળ્યું. પણ આ બધું કેટલા દિવસ? આ 1 વર્ષ કાઢવાનું છે. કાંઈ 5, 15 કે 20 દિવસની વાત થોડી છે. 1 વર્ષ કાઢવાનું છે. હવે જોઈએ આવનારા સમયમાં આ જેટલા મંત્રીઓ સંત્રીઓએ અત્યારે આ બધી સુવિધાઓ ઓછી કરી નાખી છે, એ સુવિધાઓ વગર એ કેટલા દિવસ રહી શકે છે. પણ મને નથી લાગતું બહુ લાંબો સમય રહી શકે, કારણ કે આ લોકોને આદત પડી ગઈ હોય સુખ સાહેબી ભોગવવાની. એટલે સુખ સાહેબી વગર બહુ લાંબો સમય આ લોકો રહી ન શકે. તો હું દેશની જનતાને કહેવા માંગુ છું કે જ્યારે આફત આવે છે ત્યારે દેશના વડાપ્રધાન બધું દેશની જનતા પર ઢોળી દે છે. તો તમે પણ વર્ષોથી ધ્યાન રાખો ને. આટલા મોટા કાફલા લઈને નીકળો છો, ઝેડ સુરક્ષા લઈને નીકળો છો, 8,000 કરોડના પ્લેનમાં ઉડો છો. આ IPL ની મેચ રમાય છે, એમાં કેટલા લોકો વાહનો લઈને મેચ જોવા જતા છે. હું તો એમ કહું છું એ IPL ની મેચ બંધ થઈ જવી જોઈએ. કરોડો રૂપિયાનો જે ધુમાડો થાય છે એ પણ બંધ થવો જોઈએ. પણ એ બંધ નહીં કરે, કારણ કે એમાં કરોડો રૂપિયાની આવક છે, એટલા માટે એ બંધ નહીં કરે. હું દેશની જનતાને કહેવા માંગુ છું કે વડાપ્રધાન એવા હોવા જોઈએ કે કોઈ પણ મુશ્કેલી આવે તો એ મુશ્કેલીનો હલ સત્તામાં બેઠેલી સરકાર મુશ્કેલીનો હલ શોધી કાઢે. દર વખતે જનતા પર તમે ઢોળી દો છો, તો આવું કેટલો સમય ચાલશે? દેશની જનતાનું કહેવા માંગુ છું કે જાગૃત બનજો. તમારા બાળકોના જો સારા ભવિષ્ય તમે ઈચ્છતા હો તો આવનારા સમયમાં કોઈ પણ ચૂંટણી આવે તો જોઈ વિચારીને વોટ આપજો. કારણ કે મને નથી લાગતું કે હવે અત્યારે જે દેશના વડાપ્રધાન છે એ દેશની જે સત્તા ચલાવી રહ્યા છે એ લાંબો સમય સુધી ટકાવી રાખે. કારણ કે હવે દેશની જે પરિસ્થિતિ થઈ છે એની પાછળનું કારણ પણ આ ભારતીય જનતા પાર્ટી છે. છેલ્લા 12 વર્ષથી કેન્દ્રમાં બેઠા છો, તમને ખબર હોવી જોઈએ કે દેશના હાલાત શું છે, આપણે પૈસો કેવી રીતે બચાવવો જોઈએ, આપણે દેશની અંદર કરકસરાઈ કેવી રીતે કરવી જોઈએ. એક તરફ તમે એમ કહો છો કે દેશની અંદર જ આપણે કમાવું જોઈએ જેથી કરીને દેશનો રૂપિયો દેશમાં રહે, અને બીજી તરફ તમે એમ કહો છો કે ઇઝરાયલ આપણો બાપ છે. વાહ રે નરેન્દ્ર મોદી વાહ! દેશની જનતાને કોઈ મૂર્ખ બનાવવાનું જો શીખે તો તમારી પાસેથી શીખે, બાકી કોઈને ન આવડે. દોસ્તો, આ વિડીયોને શેર કરજો, દરેક લોકો સુધી પહોંચે. અને વિડીયો તમને કેવો લાગ્યો એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જય હિન્દ, જય ભારત.